सत्य सनातन धर्म की जय हो। अपने अपने गुरु महाराज की जय हो। इष्ट देव कोटेश्वर महादेव की जय हो। यक्ष देव की जय हो। अपने अपने माता पिता की जय हो। प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर। अब नारायण नारायण ओम। ભવો ભવના રોગોમાંથી મુક્ત કરનારી માં ભાગીરથી અગહારિણી મોક્ષદાયિની મંગલમય કથા સવારે પોથી યાત્રાથી કરીને કથા મંડપમાં આવ્યા. સુયા પરિવારની દીકરીઓ કુલગુરુઓ દ્વારા મંગલમય જ્યોતિ પ્રગટ કરીને કથાનો મંગલાચરણના દર્શન કર્યા. સવારનું સત્ર એટલે આમે મંગલાચરણ જ કરવાનું હોય. બીજી અત્યાર સુધી ભાગવતજી ચાલુ જ નથી થયા. આમ કહીએ કે ભાગવતજી, પણ ખરેખર ભાગવતજી તો કદાચ કાલેથી શરૂ થશે. અત્યારે તો ભાગવતજીનું મંગલાચરણ એ મહાત્મ્ય ચાલુ અને મહાત્મ્યનું મંગલાચરણ કર્યું છે. ને મહાત્મ્યના મંગલાચરણનો પહેલા જ શ્લોકનો આધાર લીધો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ સવારનું મંગલાચરણ હતું, જેની આપણે થોડીક ઝાંખી કરી. કારણ કે મેં પ્રાતઃ પણ તમને યાદ અપાવ્યું કે આ શ્લોક ઉપર કદાચ 7 દિવસ બોલવું હોય તો ઓછા પડે એમ છે.
અને કોઈ પણ કથાના પ્રારંભ પહેલા મંગલાચરણ કરવું જ પડે. મંગલાચરણ થાય કોનું? કે જેનું આચરણ મંગલ હોય એનું મંગલાચરણ થાય. મંગલ આચરણ ઇતિ મંગલાચરણ. અને આ બ્રહ્માંડમાં આપણા કોઈનું મંગલ આચરણ છે નહીં, થવાનું નથી અને થાશે પણ નહીં કદાચ. ક્યાંક આચરણ વિચરણ આહાર વિહારમાં ક્યાંક ને ક્યાંક તો તકલીફ આવવાની જ તમને ને મને. તો આ બ્રહ્માંડમાં આચરણ મંગલ કોનું હોય? આ જગ્યા ઉપર આ પવિત્ર સ્થળ ઉપર બેઠા બાદ એનું મંગલાચરણ કરવું જોઈએ કે જે પોતે મંગલ હોય અથવા મંગળ કરી શકતું હોય. આ બ્રહ્માંડમાં યાદ રાખજો હરિભક્તો, શ્રી કૃષ્ણ સિવાય કોઈનું આચરણ મંગલ છે નહીં, થવાનું નથી અને હતું પણ નહીં. એટલે અહીંયા બોલવું પડે શ્રી કૃષ્ણ યવયમ નમઃ. લોકો આજે મંગલ ગ્રહ સુધી પહોંચી ગયા છે. ઘરમાં એક મંગલ દેખાતો નથી, બધું અમંગલ. કહીએ કઈ કુશલ મંગલ છે પણ ખરેખર હોતું નથી. વાતો તો મંગળ ગ્રહની કરી ક્યાંય પહોંચી ગઈ છે વિજ્ઞાન, પણ લોકોને ખરેખર જે મંગળ જોઈએ છે એ નથી. ઈશ્વરના સાનિધ્ય સિવાય, ઈશ્વર પરમાત્માના સામીપ્ય સિવાય કોઈનું ક્યારે મંગળ થવાનું નથી. યાદ રાખજો હરિભક્તો. મેં પ્રાતપસ આપને સ્મરણ કરાવી. સુયા પરિવારના અનેક જન્મોના પુણ્યો ભેગા થયા હશે ત્યારે આ ભાગવતજી આપના દ્વારે આવ્યા છે. ભાગવતજી ભાગ્ય સિવાય ન મળે. ઘણા બધા લોકોને એમ થાય કે અમારી પાસે તો ઘણા બધા પૈસા છે, વિત્ત છે, એટલે અમે ભાગવત કરાવી લઈએ, માતાજીના તેડા કરાવી લઈએ, ઈશ્વરને બોલાવી લઈએ, અમે યજ્ઞ કરાવી લઈએ, યાગ કરાવી લઈએ, તો પણ થતું નથી. કારણ કે મારો ઈશ્વર, મારો કાળિયો ઠાકર, મારો દ્વારિકા વાળો હરામનો લેતો નથી. યાદ રાખજો. હા, તમારી સંપત્તિ જ્યારે સન્મતિ તરફ વળી છે ને, એટલા માટે આ ઈશ્વરે આ બધું નિર્માણ કર્યું છે. પ્રભુ હરામનો કોઈ દિવસ નથી લેતા. નારાયણ પ્રભુએ જો આપ્યું છે ને તો યોગ્ય માર્ગે વાપરતા શીખજો. અમારા સારથી અમારા જખુભાઈ કહેતા હતા, આવો સારો વિચાર આવો એ મહારાજ વડી ગાલ ને જો નેપટ સચી ગાલ જોતા, એ વડી જ વાત હે. નહીં તો આજે વડીલોની મિલકત પડી હોય ને એવાય અમે ઘર જોયા છે કે ટુકડા જમીન માટે ભાઈ ભાઈ ઉપર કેસ કરી નાખે છે. ને ધન્યવાદ આ દીકરીઓને નથી કે આટલી મોટી રકમ અમારા પિતૃઓના મોક્ષાર્થે ભલે થતી હોય, એ એની કૃપા વગર ન થાય. ધન્યવાદ છે આ કુળની દીકરીઓને. બા ત્યાગે સો આગે, ક્યાંક ત્યાગી જાણીતો છે. અને જગતના ચોપડે આપ સૌ વિદ્વાનો છો, આપને બધાને ખબર છે, જેણે લીધું છે એના કોઈ દિવસ નામ નથી ચડ્યા, જેણે દીધું છે ને એના નામ ચડ્યા છે. અને આ જેટલા સુયા પરિવારના દરબારમાં જેટલા લોકો આવ્યા છે ને, હવે કાળિયો ઠાકર નોટ ને બોલપેન લઈને બેઠો છે. કોણ કોણ કથામાં આવે છે બધી નોંધ લેવાય છે. હો, અમારા એક વિડીયો વાળા ભાઈ જો વિડીયો ઉતારે કોણ આવ્યો પછી ખબર પડે, આપણે નિરાંતે જોઈએ ને. ઓ ઈ આયા વા ભલા, ઈ ભેણ આયા વા, ઈ ભા આયા વા. કારણ કે આપણે કથામાં બેઠો હોય એમ કાળિયો ઠાકર પછી આપણી કથા પૂરી કરીને જોશે તો કોના આમંત્રણે માન આપી કેટલા લોકો આવ્યા છે. અને એક વખત તમે કાળિયા ઠાકરના નજરે ચડી ગયા બાપ તો લીલા લેર કરજો. એના વિડિયા ભરે છે, યાદ રાખજો.
યાદ રાખજો હરિભક્તો, સવારે આપણે પોથી યાત્રા કરીને પોથીજીને અહીંયા બેસાડ્યા છે. અહીંયા તો બેસાડ્યા, પણ હવે 7 દિવસ સુધી હૃદયમાં પણ એને સ્થાન આપજો. હા, સાચી બેઠક એને એ કહેવાશે. બાજોટ ઉપરથી બેસાડ્યા બાદ પોથીજી બેઠા એમ ન કહેવાય. એટલું ને એટલું સન્માન હૃદયમાં એને સ્થાન આપજો. આને પુસ્તક માનવાની તો ભૂલ કોઈ દિવસ ન કરજો. આ પુસ્તક કે ચોપડી નથી, પ્રત્યક્ષ કૃષ્ણ એ વહી. આ સાક્ષાત ભગવાન કૃષ્ણ પોતે છે એવું ભાગવતના મહાત્મ્યમાં કીધું. ઉદ્ધવ 11મા સ્કંદમાં એવી કથા આવે છે કે ઉદ્ધવ અને કૃષ્ણ સંવાદ કરે છે કે હે કાળિયા ઠાકર, હે દ્વારિકાધીશ, આપ જશો એટલે કલયુગ આવી જશે. કોઈમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય રહેશે નહીં. લોકો દયા વગરના બનશે. તો આપનું અસ્તિત્વ હોય અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ છો. આપનું તેજ ક્યાંક રાખીને જજો. આપનું તેજ ક્યાંક પધરાવીને જજો. આપનું તેજ સર્વમય વ્યાપીને જજો. દ્વારિકાધીશને થયું કે ઉદ્ધવજી વાત તો સાચી કરે છે, એટલે પોતાનું પ્રત્યક્ષ તેજોમય સ્વરૂપ ભાગવતજીની અંદર પધરાવ્યું છે. એટલે આને પુસ્તક કે પોથી કેવી એ પણ જેને કહેવાય નાની એક સમજ કહેવાશે. અહીંયા તો લખ્યું છે તેનમય વાંગમયી મૂર્તિ. મહાત્મ્યનો આ 62મો શ્લોક. તેનમય વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. સેવિનાત શ્રવણાત પાઠાત દર્શનાત પાપ નાશિની. ખાલી કથા મંડપ થી અહીંયા સુધી પહોંચીને અહીંયા માથું નમાવી દો ને તો અહીંયા એની ફલશ્રુતિ દીધી છે. પાઠાત દર્શનાત પાપ નાશિની. તમારા ભવો ભવોના જે પાપ હશે ને એને બાળવામાં મારી આ પોથીજી સમર્થ છે. માથું નમાવજો. આ મારા બનાવેલા કોઈ શ્લોક નથી. આ ઋષિઓની જે કલમથી લખાયેલી જે વાણી છે ને એ બોલીએ છીએ. જીવ તો એવા કર્મ કર જેનાથી લોકોને આનંદ આવે એમ નહીં, અંદર બેઠેલા તારા આત્માને આનંદ આવે. અને આત્માને આનંદ આવશે ને તો જ પરમાત્માને આનંદ આવશે. યાદ રાખજો. લોકો પહેલા તો પોતાને આનંદ લઈ નથી શકતા તો ક્યાં બીજાને આપી શકે. ઘણા લોકોને કરોડો રૂપિયાના બંગલામાં બેઠો હોય, મારા શાંતિ ના આનંદ નથી. પણ એક મહાત્મા હોય, સાધુડો હોય, ક્યાંક સંત હોય, ઝૂંપડી બાંધીને એ નદીના કાંઠે બેઠો લીલા લહેરો કરતો હોય, તો તમારો આ કરોડો રૂપિયાના ઝૂંપડા કરે છો એ સંતની ઝૂંપડી આગળ. જો આનંદ સંત ફકીર કરે वो आनंद नाही अमीरी में जो आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे सुख दुख में क्षमता साथ रहे सुख दुख में समता साथ रहे और रेवे धीर गंभीरी में जो आनंद संत फकीर
करे, वो आनंद नाही अमीरी में जो, आनंद संत फकीर करे। સાધુ મહાત્મા ક્યાંક ઝૂંપડી વાળીને બેઠો ને એ લીલા લેરો કરતો, એવી આપણે લીલા લેર નથી કરી શકતા. આપણે વળી એના જ ચરણે જવું પડે. એ ગુરુ મહારાજ દયા કરજો. હા, વળી કોક સંત ગુરુના ચરણ પકડવા પડે છે. રૂપિયામાં ખરેખર આનંદ નથી. આ વાસ્તવિકતાનો સ્વીકાર કરજો. હા, રૂપિયા વગર ચાલતું નથી, એ જરૂરી છે. ભૌતિક સુખોને માણવા માટે, એક વ્યવહારમાં ટકી રહેવા માટે પૈસો જરૂરી છે. પણ એ પૈસાને તમે સદમાર્ગે જો વાપરતા શીખી જાઓ ને, તો સાચી આનંદની અનુભૂતિ થાય. આ તો હમણાં એવી કોઈ સિસ્ટમ બગડી છે કે બાજુવાળો કરોડ રૂપિયાનો મકાન બનાવે તો આપણે 1.5 કરોડ ન બનાવીએ ત્યાં સુધી શાંતિ નથી મળતી. દુનિયાના વધુ પડતું દુઃખ ભગવાને કોઈ દિવસ દુઃખ નિર્માણ કર્યું જ નથી કોઈના માટે. વધુ પડતા લોકો દુઃખી એટલા માટે છે કે મારો બાજુવાળો સુખી છે ને હું દુઃખી છું, આ જોઈને જ દુઃખી થાય છે. બાકી ખરેખર દુઃખ છે નહીં જેટલું જોઈએ. જીવને જોઈએ કેટલું છે એટલું તો વિચારો. ઈશ્વરે કેટલું આપ્યું છે તમને. કોઈ દિવસ કોઈ વ્યવહાર નથી ઈશ્વરે કીધું કે મને આપો. અરે કોઈ પાણી વાળા પાસેથી તમે પાણી મંગાવો ને તો ટેન્કર મંગાવો તો એના 200-500 રૂપિયા દેવા પડે. અરે કદાચ ફિલ્ટર પાણીનો બોટલ મંગાવો તો એના 20 રૂપિયા દેવા પડે છે. વ્યવહાર વગર કઈ ચાલતું નથી. ઈશ્વરે આટલું પાણી તમને આપ્યું. આ વર્ષે તો કચડાને લીલા લહેર કરાવી. એમ કીધું કે આજે રઉભા હલાઈ જાતો બિલ. કીધું કોઈ દિવસ કે આ બિલ મોકલાવજો, આટલી વરસાદ દીધી છે. ઈશ્વર કોઈ દિવસ લેતી દેતીનો વ્યવહાર નથી કરતો. એવા દલડી વરસી રે સરોવર છલી વળ્યા. કાલ મૂકી જતે મારે જાણે આ જીબો કરાયો. જ્યારે હતું નહીં ત્યારે એમ થતું હતું કે અચે ને. કાલે હું આવતો તો મહારાજ આ હાણે નપે ભલા. મને રતનભાઈ નો ફોન આવ્યો, આડિયા વરસાદ આવે કે ન આવજો કહો. મહારાજ મંડપ બધા જ તો કેટલું લોકોને ચિંતા છે. વિચાર તો કરો. હતી નહીં ત્યારે આ મને મહારાજોને કહેતા એ ભૂદેવો યજ્ઞ કરો, વરસાદ નથી પે. હવે અમને કે છે બંધ થાય એનો યજ્ઞ કરો. લ્યો હવે નવું અમને શીખવાડે છે. એના નળ ચાલુ થઈ જાય ને પછી કઈ બંધ કરવાની સિસ્ટમ નથી. તમને આપે છે ઘણી ને દીધા છે કે આને 5000 આપું ને 10,000 આપું. તમારી કેપેસિટી 12 આપી દીધા છે. ત્યારે તો તમે નથી કહેતા કે આને બહુ ઓછો કર્યો જ નતા ખપે. ત્યારે તો આવા જ દો. એ લાઈન ખુલ્લી જ છે. આવા જ દો. ક્યાં રાખશો ખબર નથી. કેટલાય ભેગા કરવા છે હજી. ઠીક છે, એમાં આનંદ કરજો જે હોય. ઈ આવ ચાલુ હોય તો પછી ઈશ્વરને છે ને બધાની ચિંતા એ. યાદ રાખજો, कीड़ी को कण दे हाथी को मण दे वो तो सभी को झिलाता. એને ખાલી તમારી એકલાની ચિંતા નથી કે પાંજા ખેતર ભેલાઈ વેને કે પાંજે ખેતરે જ પઈ હે. ઈશ્વર જો ખેતર વડો હશે. આખા બ્રહ્માંડને જે સાચવીને બેઠો છે ને એને ખબર છે ક્યાં કેટલું વરસાદ દેવું, ક્યાં દેવું ન દેવું. અને હમણાં જે વરસાદ પડી છે તમારા માટે નથી આવી, એ તો અબોલા જીવ ગાયો માટે આવી છે. યાદ રાખજો. એમની આ ગૌત્રીની પોકાર સાંભળીને આવી છે સાહેબ. પણ જીવ છે ને સ્વાર્થી છે. અમારા ખેતરમાં નુકસાન થઈ જાય, અમારા અહીંયા નુકસાન થઈ જાય બા. પણ ઠીક છે, આનંદ છે.
જ્યાં મળે ત્યાં આનંદ કરી લેજો. ભગવાને આ દીધું છે. આ ગ્રંથો એમને મળતા નથી, યાદ રાખજો. અને ગ્રંથો ન મળે, આ શરીર એમને મળતું નથી. ઘણા બધા લોકો અમને કહે, શાસ્ત્રીજી ભગવાન હું તે રાજી નાય થયો, મારા ઉપર રાજી નથી. પૂછીએ કેવી રીતે તમારા ઉપર રાજી નથી? મહેનત કરું છું એટલી વળતર મળતી નથી. અને સાચું કેજો, મહેનત તમે કરી છે એનાથી બધાને જાજુ આપ્યું છે. એને બધાની ચિંતા છે. ખરેખર તમે એમ કહેતા હો કે અમે મહેનત કરી છે એટલું અમને નથી દેતો, તો મેં તો જોયો છે મારી આ નરી આંખે કે આ રોડ બનાવતા હોય ને, જે ડામર રોડ, એ જે કાળી મજૂરી એને કહેવાય, એ લોકો મજૂરી કરીને આખા દિવસની એને લગભગ 200 રૂપિયા મજૂરી માંડ મળે. એવી તમે કાળી મજૂરી તો નથી જ કરતા ને. ભગવાન કરાવે નહીં. હું તો આ પવિત્ર જગ્યાથી કહું, આ સોયા પરિવારને. પણ છતાં જો ઈશ્વર કેટલો દયાળુ છે, તમે 200 રૂપિયા તો તમારા દીકરાઓ આમે વાપરી નાખતા હશે. એને આખો દિવસ આ તડકા ન જુએ, એને ક્યાં પાણી પીવા મળે ન મળે, ખાવાનું મળે ન મળે, છતાં પણ એ કાળી મજૂરી કરતા હોય. જે તડકામાં આપણા બ્લડ પ્રેશર જેને કહેવાય ચડી જાય ને ઉતરી જાય, એવા તડકામાં તો એ કામ કરતા હોય. અને તમે એમ કહો છો કે હું તે ભગવાન રાજી ના હતા, અહીંયા મથે બે કયો રાજીપો ખપે. એટલે જે પરિસ્થિતિમાં છો, અમારા ભાગવતજી કહે છે કે પરિસ્થિતિમાં રહેતા શીખી જાઓ, જીવતા શીખી જાઓ, તો આનંદ આવશે. આ જગતમાં તારું નથી, ઈ તને કેમ સમજાતું નથી? આ જગતે તારું નથી, જગત વાળાએ તારા નથી. આ શરીરની સાર્થકતા તો છે. મુખમ પવિત્રમ યદિ રામ નામમ, હસ્તમ પવિત્રમ યદિ પુણ્યદાનમ, ચરણમ પવિત્રમ યદિ તીર્થયાત્રમ, હૃદયમ પવિત્રમ યદિ બ્રહ્મ જ્ઞાનમ. મુખમ પવિત્રમ યદિ રામ નામમ. આ શરીર કઈ ભગવાને આપ્યું છે ખાવા પીવા માટે નહીં. જો ભગવાને મોઢું સારી દીધું હોય તો રામ નામ લઈ લેજો. ખાવું પીવાને પંજાબી ખાવું ને ચાઇનીઝ ખાવું ન ખાવાનું ખાઈને આ મોઢાને બગાડતા નહીં. જે ખાવાનું છે ઈ ખાજો. મારે અહીંથી બોલાય નહીં એવું મોઢાની અંદર પધરાવજો નહીં. મુખમ પવિત્રમ યદિ રામ નામમ, હસ્તમ પવિત્રમ યદિ પુણ્યદાનમ. આ હાથથી કોઈ આમ બાવડા ચડાવીને ઝઘડવા માટે નથી દીધા. અહીં ભગવાને આપ્યું હોય ને તો આ 5-10 આંગળીનો પુણ્ય કરી લેજો. હસ્તમ પવિત્રમ યદિ પુણ્યદાનમ. તમારું મોઢું પવિત્ર તો જ છે જો તમે રામ નામ લીધું છે. તમારા હાથ પવિત્ર તો જ છે જો તમારા હાથે તમે દાન દીધા હોય. ચરણમ પવિત્રમ યદિ તીર્થયાત્રમ. તમને જો ચરણ આપ્યા હોય ભગવાન સહી સલામત, તો જીવનમાં એક વખત પગે યાત્રા કરી લેવાની, ખોટી દોડો કાઢવી એના કરતા ચરણમ પવિત્રમ યદિ તીર્થયાત્રમ, હૃદયમ પવિત્રમ યદિ બ્રહ્મ જ્ઞાનમ. તમારું હૃદય તો જ પવિત્ર છે જો તમને બ્રહ્મ જ્ઞાન થાય. બાકી તો બધું એમને એમ છે. તમે ખાવો છો, શું પશુઓને ખાવા નથી મળતું? તમે બોલો છો, શું પશુ નથી બોલી શકતા? એની બોલી સમજી જાય. ગાય ઘરે ઊભી હોય ને વાછડો દૂરથી આવતો હોય, ગાય જો પોતાના અવાજથી સાદ આપે તો વાછડાને ખબર પડે કે મારી માં અહીંયા જ છે. સવારે ગાયને છૂટી કરીને મૂકી દો, ગાયનો ધણ પાછો આવે એટલે એને ખબર હોય કે મારું ઘર આ છે, જ્યાં ત્યાં એ નથી જતી. અને માણાને કેવું પડે કે તારું ઠેકાણું આ છે, અહીંયા જા. આ ગાય હારી કે આપણે? જીવને ખબર પડી જાય કે આ ઠેકાણું વાસ્તવિકતાનું આ છે, અહીંયા જવાય, અહીંયા ન જવાય. પશુઓને ખબર છે. અરે આપણે તો શ્વાનને પણ ખબર છે કે બપોરે મારે આના ઘરે રોટલી મળશે, એના ઘરે જાય, જેના તેના ઘરે એ જતો નથી.
લોકો પોતાનો વ્યવહાર છે પશુઓથી પણ બદતર કરી નાખ્યો છે. આ શરીર છે ઈશ્વર પાસે પહોંચવાનું આ સાધન છે. યાદ રાખજો, શરીરથી ધર્મરૂપી કાર્ય થાય. ઈશ્વર પાસે પહોંચવા માટે આ પવિત્ર દેહ તમને મળ્યો છે. તુલસીદાસ રામાયણમાં લખે, બણે ભાગમાં નુસ્તન પાવા, બણે ભાગ્યમાં નુસ્તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા, સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા. બડે ભાગ માનુષતન પાવા. આ તો કેટલી પુનાઈ લઈને તમે આવ્યા છો ત્યારે આ મનુષ્ય યોની, અને મનુષ્ય યોનીમાં પણ આપણા સારા ઘરે જન્મ મળે, સારું ખોરડું ને ખોડિયું મળે એની દયા વગર કોઈ કૃપા નથી થતી એમને. સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા. અને મનુષ્ય જન્મ મળ્યા પછી પણ ભગવાનનો કોઈ દિવસ માળા જપી નહીં, કોઈ ગ્રંથને વાંચ્યું નહીં, તો આ જન્મારો પશુ સમાન છે. સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા. હરિભક્તો, અમારા ભાગવતજી આમ તો મનુષ્ય, પણ મનુષ્યથી હટીને થોડાક આચરણ વિચરણમાં જેને તફાવત આવી ગયો છે એને સાચો રસ્તો પથદર્શક તરીકે માર્ગ બતાવનારા આ ગ્રંથ છે. અને યાદ રાખજો, કોઈ પણ પોથીને, કોઈ પણ ધર્મશાસ્ત્રોને ભગવાન કહેવાતું નથી, પણ અમારા ભાગવતજીને ભગવાન કહેવાય છે. ભાગવત ભગવાન કી જય. આ પોથીજી માનવું નહીં, આને ભાગવત ભગવાન છે. અમારા છોકરાઓ સાંજે સંધ્યા આરતી કરે ને તોય બોલે, ભાગવત ભગવાન કી હૈ આરતી, પાપિયો કો પાપ સે હૈ તારતી. આ પોથીજી નથી, આ સ્વયં ભગવાન છે, પ્રત્યક્ષ કૃષ્ણ એ વહી. અને મહાત્માનો કામ જ ઈ છે મંગલાચરણમાં કે ભગવાનની ઓળખાણ તમને કરાવી દઈએ. જ્યાં સુધી ઓળખાણ નથી ને ત્યાં સુધી તમને આનંદ નહીં આવે. તમે એક વખત અમને સાંભળો, એક વખત અમને જુઓ તો એમ થાય ઓહો બરોબર આ વિશાલ શાસ્ત્રીજી છે. અથવા તમને કોઈ અંગત વ્યક્તિ સાથે કામ છે તો એ વ્યક્તિને તમે ઓળખતા હશો તો તમે એમના ઘરે સીધા પ્રવેશ મળી જશે. નહીં તો ઈ કોરો ચોંદા શું કે છે, આમ છે તેમ છે, થોડાક મનની અંદર ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે. એમ જ્યાં સુધી ભાગવતનો મહાત્મ્યના માધ્યમથી તમે ભગવાન કૃષ્ણને પૂરેપૂરા ઓળખશો નહીં કે આ ગ્રંથ શું છે અને શું કહેવા માંગે છે, ત્યાં સુધી તમને ભાગવત પ્રત્યે પ્રીતિ નહીં થાય. મહાત્મ્ય એટલે એનો મહિમા. ભાગવતનો આઈડેન્ટિટી કાર્ડ છે, મહાત્મ્ય છે ને બતાવે કે આ છે. જો આઈડેન્ટિટી કાર્ડમાં બધું લખેલું હોય ને, આ ભાઈ અહીંયા રહે છે, આનું આ કામ છે, આ હોદ્દો છે, જેનું આઈડેન્ટિટી હોય. ભાગવતના મહાત્મ્યમાં કૃષ્ણ શું છે, આ પોથી શું છે. ઘણા બધા લોકો અમને પૂછે કે આને પિતા કેવું કે માતા કેવું. શાસ્ત્રીજી આને આપણે શું કહેશું? અને માતા એ કહેવાય ને પિતા એ કહેવાય, તમને શું કેવું છે એ વિચારી લે. આ તો અમારો મલ્ટીનેશનલ હાઈવે છે, ગમે ત્યાંથી નીકળો અંતે રસ્તે ઠેકાણે પહોંચે. જ્યારે માથા ઉપર આ પવિત્ર ગ્રંથને લઈ આવ ને ત્યારે આને શું કહેવાય? પોથી યાત્રા. પોથીજી કહો છો ને, પોથીજી છે એ સ્ત્રીલિંગ છે. અહીંયા આવ્યા પછી શાસ્ત્રીજી પોથીજીને બાજોટ ઉપર પધરાવે, એની પૂજા કરાવી લે, અને પછી પૂજા થઈ જાય એટલે ભગવાન થઈ જાય છે. બાપ
એ સ્ત્રીનું માનું એ કામ કરે છે ને પિતાનું એ કરે છે. તમને મા તરીકે એનો પ્રેમ લેવો હોય તોય તમે લઈ શકો છો. તમને આને પિતા માનવો તોય માની શકો છો. ઘણા બધાને માતા પ્રત્યે પ્રેમ ઘણો હોય, કોઈકને પિતા પ્રત્યે હોય. આ બે ભાવ તમને આપે છે. જે આનંદ લૂંટાય લૂંટી લેજો સાહેબ. ભાગવતના મહાત્મ્યની અંદર અનેક ગુણાનો વાત બતાવવામાં આવ્યું છે. આ જે શ્રીમદ શબ્દ છે, જ્યારે વિદ્વાનો બેઠા છે ત્યારે કહેતા આનંદ આવશે કે શ્રીમદ શબ્દ છે બે જ જગ્યાએ મળે છે. એક તો ભગવદ ગીતાની આગળ શબ્દ મળે શ્રીમદ ભગવદ ગીતા, અને બીજો શ્રીમદ ભાગવત મહાપુરાણ. આ શ્રીમદ શબ્દ છે બધાને લાગતું નથી. તત્વની વાતો છે, એની જાજી છણાવટ મારે નથી કરવી. અભિમાન યુક્ત થઈને જે બેઠો હોય ને એને અભિમાન માંથી મુક્ત કરાવનાર, અહંકાર માંથી મુક્ત કરાવનાર આ પવિત્ર ગ્રંથ છે. મદ એટલે અભિમાન. આ ગ્રંથનું જેને સેવન કર્યું, જેને સાંભળી શ્રવણ કર્યું, એ અહંકાર માંથી મુક્ત થઈ જાય. ભગવાનનો ખોરાક જ અહંકાર છે, યાદ રાખજો. ભગવાનને એક દિવસ કાલે કથાના માધ્યમથી દર્શન કરશું કે કપિલ ભગવાનને એની માં પૂછે છે ભગવાન જમે શું છે, કે ભગવાનનો ખોરાક છે અહંકાર. જેને જેને જ્યાં અહંકાર આવે છે ને ભગવાન એનો કોડિયો કરી જાય છે. યાદ રાખજો હરિભક્ત. રાજા રાવણ નો અહંકાર પણ કામ નથી આવ્યો. ભગવાન જમે શું, કે અહંકાર જમે. જેને જ્યાં અભિમાન આવે ભગવાન કોડિયો કરી જાય. ભગવાનનો ખોરાક છે. સાગર મહારાજને અભિમાન આવ્યો તો નીરખારો કરી ડાર્યો. ચકવા ચકવીને અભિમાન આવ્યો તો રેન બિછોન કરી ડાર્યો. રાત્રે ભેગા ન રહી શકે ને ચકવાન ચકવીને કે અમારા જેવો પ્રેમ આખા જગતમાં કોઈનું નહીં, પણ રેન બિછોન કરી ડાર્યો. હનુમાનજીને અભિમાન આવ્યો તો પાવ ખોરો કરી ડાર્યો. હનુમાનજીને અભિમાન આવ્યો કે હું જો આ પર્વત ઉપાડીને જડીબુટી ન પહોંચાડું તો કદાચ લક્ષ્મણજી શેષાવતાર બચે નહીં. ત્યાં તો ભરતલાલજી મહારાજે તીરનું અનુસંધાન મૂકીને પાવ ખોરો કરી ડાર્યો. જણોઠીને અભિમાન આવ્યો, મુખ કારો કરી ડાર્યો. વિચાર તો કરો, જેને જેને જ્યાં અભિમાન આવ્યો છે ભગવાન કે છે એનો કોડિયો કરી જાઉં છું. સાગર મહારાજને અભિમાન આવ્યો તો નીર ખારો કરી ડાર્યો. સાગરને એમ થયું કે મહારાજ એટલું આ બ્રહ્માંડમાં ક્યાં પાણી ન મળે, પણ ભગવાન એ પાણી જ ખારો કરી નાખ્યો. કોઈ એક કોંગડું કરી શકે, મોઢામાં પધરાવી શકે એવું પાણી નથી રાખ્યો. ભગવાન કે છે જેને અહંકાર અભિમાન આવે ને એને તો હું ખાઈ જાઉં, એનો કોડિયો કરી જાઉં. વ્યાસજી ભાગવતનો મહાત્મ્ય બતાવતા ઋષિવરો સાથે દર્શન કરાવે છે. આ શ્રીમદ જે શબ્દ છે એ બે ગ્રંથની આગળ લાગે છે. આમ તો 18 પુરાણ છે. કોઈ દિવસ એમના શ્રીમદ શિવ મહાપુરાણ નહીં, કોઈ દિવસ શ્રીમદ વિષ્ણુ પુરાણ નહીં. જો શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત મહાપુરાણ, આ બે ગ્રંથોની આગળ જ આ શ્રીમદ શબ્દ મળે છે. એક દિવસ સોનકજી અને સૂતજીનો સંવાદ થયો છે. એના દર્શન બાપજી કરાવે. સોનકજી સૂતજીને પૂછે છે, અજ્ઞાન ધ્વાંત વેદવંશ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ.
અજ્ઞાન દ્વાંત વિધ્વંસ કે હે ઋષિવરો, હે સૂતજી, અમે બધા અજ્ઞાની જીવ છીએ અને અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરવા માટે આપ તેજોમય મૂર્તિ છો. આપની પાસે એટલી વિદ્વતા છે કે અમારી અજ્ઞાનતાને આપ નાશ કરી શકો છો. આપણું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે, કોટી સૂર્ય સમપ્રભ. સૂતાખાઈ કથા સારમ મમ કર્ણ રસાયનમ. સોનકજી સૂતજીને કહે છે, કોઈક એવો રસાયન આપો કે જેનાથી અમે ભવોના આ રોગોમાંથી, દુઃખમાંથી મટીને પરમાત્માની ધામની પ્રાપ્તિ કરીએ. આ રસાયન શબ્દ તો તમને બધી જગ્યાએ, રસાયન એટલે સામાન્ય અર્થમાં કહીએ તો દવા. રસાયન એટલે દવા. પણ આ જે ડોક્ટરો દવા આપે છે ઈ દવાની વાત અહીંયા નથી કીધી, યાદ રાખજો. ડોક્ટરોની દવામાં કોઈ ગેરંટી હોતી નથી, એમાં એક્સપાયર ડેટ હોય લખેલી હોય. જો ઈ દવા આપણે એક્સપાયર ડેટ વાળી પી લઈએ તો શું થાય? જે દુઃખ મટાડવા માટે પીધી હોય પછી દુઃખ દેતી થઈ જાય. પણ આ ભગવાન રૂપી દવા એવી નથી. મમ કર્ણ રસાયનમ. કદાચ હનુમાન ચાલીસા, તમે તો બધા રામ ભક્ત છો, આપને ખબર હશે. હનુમાન ચાલીસામાં રસાયન શબ્દ મળે. તુલસીદાસ બોલે ને, રામ રસાયન તુમારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. હે હનુમાનજી, તારી પાસે તો રામ રસાયન તુમારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. હનુમાનજી પાસે કયું રસાયન હતું? રામ નામ રૂપી રસાયન. એકાદી દવા તમે પણ એવી રાખજો જ્યાં કોઈ ડોક્ટરો કોઈક દવા કામ ન કરે ને ત્યારે ઈ દવા કામ કરી જાય. એના માટે ઈ દવા માટે જથ્થો રાખવો પડે આપણે. કોઈ મોટી હોસ્પિટલમાં જાવ ને, તમને જે રોગ છે ને એની દવા એની પાસે ન હોય તો પછી મટે? કોઈ દુઃખ મટે, રોગ મટે? ન મટે. એમ ભવોના આપણે બંધનોથી પીડાયેલા છીએ, આપણે પાપી જીવ છીએ. એ પાપમાંથી મુક્ત થવા માટે કોઈક દવા છે, તો રામ રસાયન તુમારે પાસા. ઈ દવા જોઈએ આપણે, રામ નામ રૂપી દવા, જ્યાં નામ લેતા તમામ પાપો નો નાશ થઈ જાય. ઘણા બધા લોકો અમને કે શાસ્ત્રીજી આટલી ડાઈ ડાઈ વાતો કરો છો. હું કદાચ સતયુગ ને દ્વાપર ને ત્રેતા યુગ ની વાતો નથી કરતો. લ્યો ને, તમને પ્રમાણ આપવા માટે આ કલિયુગ ની વાત કરી દો. આ કલિકાલ ની અંદર 200-500 વર્ષ પહેલાનો ઇતિહાસ કહું કે જેસલ જાડેજા, એ જાડેજાના હાથે, મુખે, ચરણથી, હૃદયથી, મનથી એને એટલા પાપો કરી દીધા જેની ગણના પોતે નથી કરી શક્યા કે મેં કેટલા પાપ કર્યા છે. પોતે પોતાની વાણીમાં એમ કહેતો કે જેટલા મથે જા વાર સતી રાણી, એટલા કુકર્મો મેં કર્યા. ઈ જેસલ જાડેજો જ્ઞાનમાંથી જ્યાં ખડક બારે કાઢે ને, જ્યાં એના ઘોડાના ડબલીઓનો અવાજ આવે ને તો લોકોને ખબર પડે કે આ કાળ આવ્યો છે. ઈ જેસલ જાડેજાની વાત કરું છું. અરે ઇતિહાસકારો તો એટલું લખે કે જે ગામની અંદર બારવટીએ જેસલ જાડેજા જતા અને માના ગર્ભની અંદર બાળક હોય ને, કોઈ બાળકે થરથર થરથર કાપવા લાગતો હોય, ઈ જેસલ જાડેજો. આ કોઈ સામાન્ય નહીં. જીવનમાં એટલા એને પાપો કર્યા હતા, છતાં પણ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ઈ જ જેસલ જાડેજા, પાપી જેસલ જાડેજાને આજે લોકો પીર માનીને પૂજે છે. એક જ કારણ કે માં સતી તોરાદે આગળ એને પાપનો પોકાર કરી દીધો અને આ ભગવાન રામ કૃષ્ણ કે ઈષ્ટ રૂપી એને દવા પોતાના ઉટડે ઉતારી દીધી. આવું કઈક ઉતારવું પડે અંદર.
અને જ્યારે મજદરીએ થઈ અને માં તોરા દે ત્યારે નાવડીઓ બાવડી, ખરેખર કહું તો નાવડીઓ બાવડીઓ હતી નહીં હો. હા, તોરા દે પોતાનો આંચલો આમ પાણીમાં ઘા કર્યો છે દરિયામાં. હાય, જેસલ જાડેજાને કીધું કે આના ઉપર બેસી જાઓ. જેસલ જાડેજો કે આંચલામાં આ તમારે સાલ બચાવી છે, એમાં હું જો જાઉં તો દરિયામાં ડૂબી જાઉં. સતી તોરા દે પેલા ખડગને ત્યાં મૂકે છે કે આ શક્તિ ઊભી. ખડગ એટલે શક્તિને મૂકે, પછી ઘોડીને મૂકે. એક છેડા પર ઘોડી ઊભી છે, એક બાજુ આ શક્તિ ઊભી છે. જેસલ જાડેજાને વિશ્વાસ ના આવ્યો, સતી તોરાદે પોતે આંચલામાં ઊભા છે. હવે જેસલ જાડેજો જાય છે કે આ ત્રણને કાંઈ નથી તો મને શું થશે? અને ઈ આંચલો પછી દરિયા માર્ગેથી નીકળ્યો છે. અને ભર દરિયે મજદરીએ પહોંચ્યા છે ને મેઘલી એ અંધારી રાત, માથે વીજળીના ચમકારા થતા હોય ને એ ગર્જનાઓ થતી હોય, જે પોતે કાળનું પ્રગટ સ્વરૂપ કહી શકાય એવો જેસલ જાડેજો, જેના ખડગથી, જેના વર્તનથી, જેની વાણીથી લોકો થરથરે, ઈ જેસલ જાડેજો આકાશમાં વીજળીના ચમકારા જોઈ, ગર્જનાઓ જોઈને આજે વિચાર આવી ગયો કે આજે કાળ મારો કોડિયો કરી જશે. આજે લાગે છે યમરાજા મને મારી નાખશે. થરથર થરથર કાપવા લાગ્યો. અને મજદરીએ જ્યાં આંચલો પહોંચ્યો, નાવડી પહોંચી છે, ત્યાં તો સતી તોરાદે ખડખડાટ હસવા લાગ્યા છે. ઓ કે જાડેજા, તારાથી તો આખું જગત ડરે છે, તારા બારવટીયાના એવા નામ છે. અને આજે તું ઈ કાળથી બીજ, કાળ નદીકો ને પાપી જીવાતમાં બહુ ડરે છે. યાદ રાખજો, જેને બહુ પાપ કર્યા છે ને એને કાળથી બીક લાગે છે. ખબર નહીં અંતે શું થશે બાપ. પુણ્યશાળી જીવાત્માને કોઈ દિવસ ડરવાની જરૂર નથી. યાદ રાખો, જેને પાપ કર્યા છે ને કાળ એનો કોળિયો કરી જાય છે. અને મજદરીએ જ્યાં પહોંચ્યા ત્યાં તો જેસલ જાડેજો કે મને બચાવી લો, તમારામાં હું કંઈક સતીત્વ જોઉં છું. સતી તોરાદે કે એમ ન બચાવું, તું તારા પાપનો પોકાર કર. અને ઈ જેસલ જાડેજો બોલ્યો હતો, એ પાપ તારું પ્રકાશ જાડીને જા, ધર્મ તારો સંભાળ રે. હરણ હર્યા લખ ચાર સતી રાણી, હરણ હર્યા લખ ચાર રે. હરણ હર્યા લખ ચાર સતી રાણી, હરણ હર્યા લખ ચાર રે. વનનાથ મોરલા રે મજાડે જો કે છે પાપ તારો પરે કાસે જાડે જા, ધર્મ તારો સંભાળ રે. તારી ભીડને ડૂબવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડે જા રે
જેટલા મથે જા જેટલા મથે જા વાર સતી રાણી જેટલા મથે જા વાર રે જેટલા મથે જા વાર સતી રાણી જેટલા મથે જા વાર રે એટલા કુકરમો મેં કર્યા કેટલા કુકરમો મેં કર્યા એમ જે સરળ ઓજી રે મજાડે જો મજદરીએ જ્યારે નાવડી હાલત ડોલક થવા લાગી જેસલ જાડેજો પોતાના પાપનો પોકાર કરે છે હરણ હણ્યા લખ ચાર સતીરાણી મોતની તો બીક બધાને હોય ને મોત આવે નથી આમ તમારા જંગલમાં ક્યાંક એકલા પડી જાવ ને કોઈ લોકો તમારા ગળા ઉપર આમ બંદૂક રાખી દે કે ચાકુ રાખી દે પછી કે વીંટી ઉતાર વીંટી ભાઈ માંગે તો ન દે પણ ગળા ઉપર ચાકુ રાખીને કે દે ડીડી પે ભય છે ને મોતનો ભય બધાને સતાવે છે એમ જેસલ જાડેજો બધા પોતાના પાપ પોકારવા લાગ્યો છે હરણ હણ્યા લખ ચાર સતીરાણી અરે નાના મોટા મેં વનના તો 4 લાખ જેટલા પ્રાણીઓને મારી નાખ્યા છે વિચાર તો કરો ઈ જેસલ જાડેજો પછી બોલો જેટલા મથે જા વાર સતીરાણી માં ભગવતી કે એમ નહીં એક એક કરી ગણાવ કે આકાશમાં 9 લાખ તારાઓ ગણી શકે ને એટલા પાપો મેં કર્યા માં તોરા દે કે ઈ ન જાડેજા આમ જાડેજો કહે છે કે હાથમાં રજકણ લઈ લ્યો અને માતાજી હું રજકણ ને આકાશમાં ઘા કરું ને ઈ રજકણ માટીના ગણાય છે ને એટલા પાપો મેં કર્યા ઓ ઈ વ્યાખ્યાઓ માં કે મને ગમતી નથી તારા અંદર જે પાપ રૂપી બેલેન્સ છે ને ઈ બધી બારે કાઢ અને એક એક પાપ જેસલ જાડેજો બોલવા લાગ્યો છે મેં મારા ભાણેજને માર્યો મેં મારા ભાણેજને માર્યો ડુંગર ઉપર આગ લગાડી અરે જગતનો કોઈ એવો પાપ નથી જેસલ જાડેજો કે મેં નથી કર્યો અને અંતે જ્યારે પોતાના તમામ પાપોનો પોકાર કરી દીધો ઈ જ જેસલ જાડેજાને આજે માં સતી તોરાદે ચપ્પી વગાડતા પલમાં પીર બનાવી દીધો છે અરે તોરાલ 3 નર તારિયા અરે અરે તોરાલ 3 નર તારિયા એક સાસતીઓ ને બીજો સધીર ત્રીજો જેસલ જગનો ચોરટો જેસલ જગનો ચોરટો એને પલમાં જ કીધો પીર આજે જેસલ જાડેજો પીર બનીને અંજારની કચ્છ ધરાની પાવન ધરતી ઉપર આજેની સમાધિઓ જોવા મળે છે બાપ અને આ પવિત્ર જગ્યાઓ તમને મળી છે જોકો ક્યાંઓની વમન કરે વેચ્યા બાર બાપા જે પાપો થયા હોય પોકાર કરી નાખજો પાછા ન કરવાની શરતે એવું નહીં કઈ 20 ખૂન કરી નાખ્યા છે બોલી નાખીએ આ બાળવામાં સમર્થ છે બાપને 20 ખૂન કર્યો તો એ ચાલી જો ડેમરેજ ચડી રહેતો સાહેબ પાછા પાપ કરવાના નહીં ઈ શરતે તો જેસલ જાડેજા પછી પાપ નથી કર્યા અરે
સતયુગ કે દ્વાપર કે ત્રેતા યુગની વાતો નથી કરતો, આ 200-500 વર્ષ પહેલાનો ઇતિહાસ તમને આપણી કચ્છ ધરાનો જ કહું છું. જો ઈ જેસલ જાડેજા આટલા પણ કાળને વસ્તીને કુકર્મ કરીને પછી જો પીર બનીને પૂજાઈ શકતો હોય તો તમને પીર બનવાની કોઈ જરૂર નથી, પણ માણા તો બનો. આ માણા તો બની શકીએ ને. અને જ્યાં સુધી વ્યક્તિમાં યાદ રાખજો હરિભક્તો, સમત્વ નહીં આવે ને ત્યાં સુધી ભગવાન પ્રભુ ભક્તિ ક્યારે આપતા નથી. જ્યાં સુધી આપવાની ભાવના નથી એ હની કે અસાજ આવતો ભવિષ્ય જોવા દે. અસાજો વારે વાહ બાલ ભગવાન. ચોથા દિવસે તમે બહુ મસ્તી કરજો, મોજ કરજો. જ્યારે કનૈયો આવે ને વાહ, ત્યાં સાજો આવતીકાલ જો ભવિષ્ય. અરે વાહ. માન તો બેટા કથા બેસાડી છે ને તમે વરી નારાયણ. એ જેસલ જાડેજો ભલે પીર બનીને નિરાકાર રૂપે, ભલે આજે મૂળ એનો આકાર નથી તો વાંધો નહીં, પણ આજે એની સમાધિઓ પૂજાય છે. ને આપણી કરુણતા એવી છે, આપણું જીવન એવું થઈ ગયું છે કે પાડોશી માનતા કરે કે હાણે હેતા વિનેત લાટ, હે ઓજેશ્વર બાપા, હે રામચંદ્રજી મહારાજ, હેતા એની સોળ ઓછી થઈ ને એમના માટે માનતાઓ લેવાય છે. એટલે આવું જીવન જીવતા નહીં. ભગવાન બધું આપવામાં ઉદાર છે પણ ભક્તિ આપતા નથી. આજુબાજુ ભક્તિ જેવું વાતાવરણ હશે ને તો લોકો બીજાય તમારા ઘરે આવશે. બાકી નામ હસમુખ હોય અને આખો દિવસ લીંબુના ફાડા જેવી આંખો કરી બેઠો હોય તો એના ઘરે પછી કોઈ આવે નહીં. નામ ભલે પછી શાંતિબેન હોય પણ આખા ફળિયામાં અશાંતિ કરી બેઠી હોય તો એનો કઈ મતલબ નથી. કોઈનું નામ હોય તો માફ કરજો. અમારે એક ગુરુદેવ છે હસમુખભાઈ શાસ્ત્રીજી, આ તો ખાલી કહેવાની વાત છે. પણ જીવન એવું જીવજો. આપણા વડીલો પહેલા આકૃતિ પ્રકૃતિ જોઈને નામ નાખતા અને નામને પછી લોકો સાર્થક કરતા. પણ આજે નામથી બધું ઉલટું. હવે તો નામ કહેવાય નહીં, એની જ્યારે કથા આવશે ત્યારે ચર્ચા કરશું. કેવા નામ નાખે છે ભગવાન. ઉકેડા ભાઈ, ના ન મેલ્યો કે બેહો, કોઈનું હોય તો માફ કરજો. કચરા ભાઈ લ્યો, નામ ન મળ્યું તમને, સારું છે. હોય તો કોઈનું માફ કરજો પાછો. પણ દીકરા કે દીકરીના નામ નાખો ને તો સારા રાખજો, જેનું લેવાથી આપનો ઉદ્ધાર થાય, જગતનો ઉદ્ધાર થાય એવું નામ રાખજો. નહીં તો દેવકાળથી હાલ્યું છે. કોઈ પોતાના દીકરાનું નામ રાવણ નથી નાખ્યું, કંસ નથી નાખ્યું, હવે કચરાનું ઉકેડા રાખવા લાગ્યા. ખબર નથી. માણા જેવો માણાનું નામ એક ખરાબ કામ કર્યું તો એ નથી રાખતા. લ્યો,
સોનકજી સૂતજીને કહે છે કે અમે બહુ અજ્ઞાની છીએ, આપ બહુ જ્ઞાની છો. અમારા અજ્ઞાનને તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે, એ અંધકારને દૂર કરી દેશે. ભગવાન ભક્તિ ક્યારે આપે છે એનો અમને ગુણાનુવાદ બતાવો, એનો રસ્તો અમને બતાવો. અને બાપજી બોલ્યા છે, ભક્તિ જ્ઞાન વિરાગનાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસસ્વ વૈષ્ણવે વૈષ્ણવે ક્રિયતે કથમ વૈષ્ણવે ક્રિયતે કથમ. હરિભક્તો, ભગવાન ભક્તિ ક્યારે આપે એનો આ ઉલ્લેખ ભક્તિ જ્ઞાન વિરાગના આપતો. ભક્તિ જોઈતી હોય ને તો પહેલું તમને પ્રમાણ આપ્યું છે ભાગવતજીએ, વિવેકો વર્ધતે મહાન. પહેલા તમે વિવેકી બની જાઓ તો ભક્તિ મળે. વિવેકી હીન માણસને કોઈ દિવસ ભક્તિ મળતી નથી, યાદ રાખજો. અને વિવેક કોઈ બજારમાં મળતી તો વસ્તુ છે ને, કે કોઈ દુકાનદારને કહીએ કે આ 50 રૂપિયા રાખ અને તું અમને વિવેક આપ, ક્યાં મળે તો અમને કહેજો, અમે લેતા જઈએ, ક્યાંક વેચવા કામ આવે. ભક્તિ જ્ઞાન વિરાગ નાપતો વિવેકો વર્ધતે મહાન. વિવેકી જો બનવું હશે ને હરિભક્તો, યાદ રાખજો, પદ્માસન વાળી પલાખી વાળીને તમને કથામાં બેસવું પડશે, સદગુરુની સામે બેસવું પડશે, તમારા વડીલોની સામે તમને બેસવું પડશે, કોઈક ઘોર બાપાની સામે, કોઈક બ્રાહ્મણની સામે તમને બેસવું પડશે, તો તમે વિવેકી બનશો, ડાયા બનશો, અને તો જ તમને ભક્તિ મળશે. વિવેકી બન્યા સિવાય કોઈ દિવસ ભક્તિ કોઈને ભગવાન આપતા જ નથી. અને યાદ રાખજો હરિભક્તો, ભગવાન બધું આપવામાં ઉદાર છે, બધું આપે. તમે કદાચ ભગવાનને કહો ને, ભગવાન મને એક ગાડીની 3 આપ, કે 3 નહીં 5 લે દીકરા, મોજ કર. તમે કદાચ કહેજો હજી એક ઘરમાં અમે 4 બેડરૂમ વાળો બનાવ્યો ને ભગવાન, હજી અમને મોટા 2-4 બંગલા, ભગવાન કહેશે 10 બંગલા લઈ લે. બધું આપવામાં મારો ઈશ્વર, મારો કાળિયો ઠાકર ઉદાર છે. પણ ભગવાનને તમે એમ કહો ને ભક્તિ આપો તો ભગવાન આપતા નથી. યાદ રાખજો, પ્રભુ બધા આપવામાં ઉદાર છે, પણ ભક્તિ આપવામાં થોડા કંજૂસ છે. અને ભક્તિ જોઈતી હોય તો સત્સંગ સિવાય મળે નહીં, સતનો સંગ કરવો પડે. રામાયણમાં તુલસીદાસ લખે છે, વિવેકી બનવું હોય તો સત્સંગમાં જવું પડે, કથામાં જવું પડે, બ્રાહ્મણ પાસે જવું પડે, સદગુરુ પાસે જવું પડે, તો તમે સત્સંગ સિવાય વિવેકી નહીં બની શકો. યાદ રાખજો, તમને ડાયો બનવું છે ને જગતમાં, 4 જણાની વચ્ચે બેસવું ઊભું હોય તો પહેલા તમે ડાયા બની જાઓ, વિવેકી બની જાઓ. અને વિવેકી બનવા માટે તુલસીદાસ કહે છે, અરે બિનુ સત્સંગ વિવેકન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોહી. ખાલી સત્સંગમાં આવો એનાથી નહીં, પણ ભગવાન રામની કૃપા વગર પણ આ બધું સુલભ થતું નથી.
बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई, राम कृपा बिनु सुलभ न सोई, कृष्ण कृपा बिनु सुलभ न सोई, कृष्ण कृपा बिनु सुलभ न सोई। રામાયણની ચોપાઈ ગવાતી હોય ને ત્યારે રામાયણના જે વક્તા હોય ને ચોપાઈ પાછળ બોલાવે શ્રીરામ જય રામ જય જય રામ. આ રામાયણની ચોપાઈ છે, તમે નથી બોલતા પણ હવે બોલજો. ભાગવતના શ્લોકો બોલે ત્યારે એની પાછળ ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 7 દિવસની અંદર તમને આજ કરવાનું છે ભગવાનનું નામ. આમ સવારે અમારા ભૂદેવ 7 વાગેથી ડ્યુટી અહીંયા ચાલુ કરી દેશે તમારી, જે રાત્રે તમારા 8 વાગશે. આ 12 કલાક તો ભજન જ કરવાનું છે ને પછી પણ ભોજન પ્રસાદ આજ લગભગ મારા ખ્યાલથી ભજન છે ને 9 થી 12 આ લેજો. એને ભજન કરીવાળા ભજન કરીદા નહીં, તમને આવવાનું છે, બધું લાભ લેવાનું છે. વરસાદ પડતી હોય ને ત્યારે બીજ વવાઈ જાય ને એમાંથી જે વાવેતર થાય ને એ કાંઈક સારું થાય. એમ ભગવાનના નામ રૂપી જે વરસાદ થઈ રહી છે ને એમાં જે વાવેતર કરી નાખશો ને એમાંથી ઉગશે ને એને ધર્મ કહેવાશે. ધર્મ ઓગતો સાહેબ. આગળ ઘણી વાર કચ્છી મેં જો ને ધર્મ ઓગે સાહેબ. આ ધર્મ ઉગશે, પુણ્ય તમારું ઈશ્વરના દરબારમાં જમા થશે. ભગવાન પાસે એક બેંક છે, એ બેંકનું નામ છે ધર્મરૂપી બેંક, અને એમાં કોઈ નાણું ચાલે છે તો પુણ્યરૂપી નાણું. આ અવસર મળ્યો છે, જેટલી કમાઈ થાય ને 7 દિવસમાં કરી લેજો તમે. એટલે રામાયણની ચોપાઈ બોલાય એના પાછળ શ્રીરામ જય રામ, અને એ તાળી વગાડીને શ્રીરામ જય રામ જય ગુરુ ભક્તિ જ્ઞાન વિરાગ નાપતો વિવેકો વર્ધતે મહાન. ભક્તિ જોઈતી હોય તો વિવેકી બની જાઓ ને જો વિવેક જોઈતું હોય તો સત્સંગમાં આવવાનું ચાલુ કરી દો. સમાજમાં મોટું થવું બધાને ગમે છે. મને માન મળે, સન્માન મળે, પણ સમાજને મોટું કરવું કોઈને નથી ગમતું. એ ત્યાં કરુણતા છે. સમાજને આગળ લાવવા માટે કે શું કરાય? સમાજને આગળ લાવવું હોય તો પગ ખેંચવાને બદલે હાથ ખેંચવાનું ચાલુ કરી દે, આપોઆપ સમાજનો ઉદ્ધાર થઈ જાય. એના ભાગ્યમાં હતું ને એને મળ્યું, વંદન, મોજ કરવા દે. એ જગ્યાનો હું વારસદાર હતો ને આને કેમ મળ્યું? ખેંચતાણ ન કરો સમાજનો. એના ભાગ્યમાં સેવા લખી છે તો એને કરવા દો. ભગવાન તને પણ અવસર આપશે. અરે ભગવાનના કાર્યમાં પણ લોકો અવરોધ કરે છે.
અમારા ભાઈઓએ કથા નક્કી કરી હશે, આ તો અમને કડવા અનુભવ છે. કેટલા લોકો કે એ કથા મેં રૂપિયા કેતે વેજોતા આમ કે હો કેવા વાળા. એના કરતા આપણે બીજું કરી લેશું, આમ કરી લેશું, તેમ કરી લેશું. ભગવાન જેની પાસે જે કરાવવાનું છે એ કરાવી લેશે, પણ તમે શું કામ ના પાડીને આ ધર્મરૂપી કાર્યોમાં આડા પડો છો? ભગવાન જો એના હાથે જે કરાવવાનું હશે કરાવીને નક્કી કરી લેશે. ત્યાં નક્કી થઈ ગયું છે કે આ લોકો કથા કરવાના જ છે. તો ઘણા બધા લોકો કે ઈ ન કરાયો ખપે ભલા હેડા મંડપ બધાવા જ નેરવતા ખોટા ખર્ચા, આ સાચા ખર્ચા જ આ છે. મહાત્મ્યમાં લખ્યું છે કથા કેવી રીતે થાય. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયે. તમે તમારા દીકરા કે દીકરીના લગ્નમાં જે ખર્ચો કરો ને એવી કલ્પના માત્રમાં આ બધું કરવું જોઈએ. વિવાહે યાદૃશમ વિત્તમ, જે રૂપિયો, વિત્તમ એટલે રૂપિયો વાપરો ને, એમાં કોઈ તમે કસર મૂકો છો? દીકરા કે દીકરીના લગ્ન કરો, કોઈ નહીં. આ હું નથી કેતો, આ પવિત્ર ગ્રંથોમાં લખેલ છે. વિવાહ હે યાદૃશમ વિત્તમ. પણ લોકોને ખબર નહીં. અરે આ પરિવારે ધર્મરૂપી જ્યોત પ્રગટાવી છે ને, એમાં તમામ લોકો બધા બની શકે ને એ ઘીની ચમચી પૂરજો. ઘીની ચમચી પૂરજો એટલે આ જ્યોત તો હવે પ્રગટ થઈ ચૂકી છે, આ જ્યોત ચાલુ થઈ ગઈ છે. હવે બની શકે ને તો રસોડામાં મદદરૂપ થજો, ક્યારે મંડપમાં એમને સામેથી કહેજો, શું કામ છે ભાઈ, કઈ અમારા જેવું હોય તો. કાંઈ ન કરી શકો તો હાથમાં સાવણ લઈને અહીંથી કચરો તમે કાઢી નાખશો ને તોય મારો દ્વારિકા વાળો બહુ દયાળુ છે, તમારા અંતરથી કચરો દૂર કરી દેશે. હા, ધર્મરૂપી જ્યોત પ્રગટાવી છે આ બધા પરિવાર, સુયા પરિવારે. આમાં ઘી પૂરજો, સેવા રૂપી જે પણ ઘી પૂરાય તમારાથી. અને ઘી પૂરી ન શકો તો કાંઈ વાંધો નહીં. આજે ધર્મરૂપી જ્યોત પ્રગટે છે એને પવન, એને ઈતર કોઈ પણ યત્ન પ્રયત્નથી એ જ્યોતને કોઈ રામ ન કરે. એના માટે તમે આડા તો ઉભા રહી જાજો. ઘણા બધા એવા લોકો હશે જે આ જ્યોતને બંધ કરવા માંગતા હશે. એને સમજાવજો આ જે થાય છે બરોબર છે. એને આડા ઉભા રહી જજો કે હમણાં આ ધર્મરૂપી જ્યોતને પ્રગટાવા દે, સૌનું કલ્યાણ થશે. અને એટલું પણ જો ન કરી શકો તો એટલી ભલાઈ કરી દેજો આ ધર્મરૂપી જ્યોતોને કે ફૂંક મારીને બંધ કરવાનું કામ તો બિલકુલ ન કરતા. થાય તો સેવા કરજો, અને કદાચ ઈ ન કરી શકો તો આડા ઉભા રહી જાજો. પણ ઈ પણ ન થઈ શકે તો પછી આ જ્યોત ચાલુ છે ને ફૂંક મારીને બંધ કરવાનું કામ ન કરતા. સમજી જાજો. અને અહીંયા નહીં, ક્યાં પણ ધર્મરૂપી કાર્યો થતા હોય ને ત્યાં આ સમજણ વાપરજો. સમજણ આવી જગ્યાએ વાપરવાની હોય છે. બુદ્ધિ ને સદબુદ્ધિ માર્ગ તરફ વાળવાની આ જગ્યાઓ છે. સમજ્યા વગરનો જીવવો, અરે સમજ્યા વગરનો જીવવો, અરે જીવો વર્ષ હજાર, પણ જો સમજણથી ભલે જીવો ઘડી કે બે ઘડી, તો સમજો બેડો પાર. એ સમજ્યા વગરનો જીવવો, સમજ્યા વગરનો જીવવો, જીવો વર્ષ હજાર, પણ ભલે સમજણથી જીવો ઘણી કે મેં ગણી, તો સમજો બેડો પાર. કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા ને એ મહત્વનું છે. અને અમારા ભાગવતજી
કેમ જીવવું, કેમ મરવું, એ બધા આ ધર્મ ગ્રંથો બતાવે છે. અમારી રામાયણ કેમ જગતમાં જીવવું ને રામાયણ બતાવે. હો ભાઈ ભાઈ સાથેનો વ્યવહાર કેવો હોય, ભાઈ બેન સાથેનો વ્યવહાર કેવો, ભાઈ અને ભોજાઈ સાથે, પરિવાર સાથે, મા સાથે એ વ્યવહાર કેવો હોય તો રામાયણ તમે ઉપાડો, રામાયણને કોઈ દિવસ વાંચો, ખબર પડે. ભરત જેવું જીવન જીવતા આવડે તો રાજ્ય મળ્યું છતાં પણ પોતાના ભાઈના પાદુકા લઈને એની સેવા કરે છે. લક્ષ્મણલાલજીએ કોઈ દિવસ માના ભાભી સમાન માં સીતાનું કોઈ દિવસ મુખ જોયું નહોતું. સદૈવ એના ચરણમાં દ્રષ્ટિ રહેતી. કેવું ઊંચું જીવન જીવ્યા છે તમે વિચાર તો કરો. કેમ જીવવું એ રામાયણ શીખવાડે છે અને કેમ મરવું એ અમારા ભાગવતજી શીખવાડે છે. બાબા પરીક્ષિતને 7 દિવસમાં મોક્ષ અપાવી દે, આનાથી મોટો બીજો કયો પવિત્ર ગ્રંથ હોઈ શકે? વિચાર તો કરો. બ્રાહ્મણના શ્રાપમાંથી જેનું નિરાકરણ થઈ જાય અને અંતે પરમાત્માના ધામમાં પહોંચે તો આ ગ્રંથની મહત્વતા કેટલી હશે? ગ્રંથની મહત્વતા બતાડતા ઋષિઓ કહે છે કે એક દિવસ આકાશ માર્ગેથી દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને જ્યાં સુખદેવજી બાબા પરીક્ષિત રાજાને ગંગાના કિનારે કથા કહેતા હોય, પરીક્ષિત શ્રાપિત બન્યા હતા. સુખદેવજી બાબા કથાનો રસાસ્વાદ કરાવતા હોય ત્યાં તો દેવતાઓના હાથમાં અમૃતનો કુંભ, અને અમૃતનો કુંભ સુખદેવજી બાબાને કહે છે કે આને પીવડાવી દો, એ અમર બની જાય, એની મૃત્યુ કોઈ દિવસ નહીં થાય. આ અમૃત એને પીવડાવી દો ને આ ભાગવત તમને આપી દો. સુખદેવજી બાબા મનમાં વિચાર કરે છે કે આ દેવતાઓ સોદો કરવા આવ્યા છે. આ લ્યો ને આ આપો, આ તો સોદો થયો, વ્યવહાર થયો. સુખદેવજી બાબા પોતાની દ્રષ્ટિ પરીક્ષિત તરફ કરે છે. પરીક્ષિત, આ તમને અમૃત આપવા માટે આવ્યા છે. આ સ્વર્ગનો અમૃત છે, એક વખત પીધા બાદ તું અમર બની જઈશ. અમૃત તું પી લે, તું અમર બની જા. પરીક્ષિતે ના પાડી છે કે બાપજી તમે જે ભાગવત સંભળાવો છો ને એમાંથી શબ્દોમાંથી અમૃત વહે છે. આ અમૃત કદાચ પીને હું એક વખત અમર બનીશ, પણ આપનો જે આ શબ્દ રૂપી અમૃત પી રહ્યો છું ને, હું ભવો સુધી હું અમર બનીને રહીશ. આજે પણ કોઈ વ્યાસ ગાદી એવી નહીં હોય કે પરીક્ષિતને યાદ ન કરતી હોય. સ્વાદુ સ્વાદુ પદે પદે, સ્વાદુ સ્વાદુ પદે પદે, સ્વાદુ સ્વાદુ પદે પદે. પરીક્ષિત રાજા સુખદેવજી બાબાને કહે છે કે તમારા શબ્દોમાંથી જે સ્વાદ, પદમાંથી, જે અક્ષરોમાંથી જે રચનાઓ તમે બોલો છો, શ્લોક બોલો છો, વેદાંતનું જે અધ્યયન કરીને તમે જે સારાંશ મને સંભળાવો છો ને, એમાંથી મને એટલું સ્વાદ મળે છે. આ અમૃતનું સ્વાદ હું શું કરું?